હાલો મિત્રો, નમસ્તે. આશા રાખું છું કે આપ બધા એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ હશો. આજે આપણે વાત કરવી છે ફરી એક નવા વિડીયો સાથે, ફરી એક નવી જોબની શરૂઆત. કુલ જગ્યા 120, અલગ અલગ 8 કાયમી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. આ ભરતી કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા, જેની આપણે ઝુંબેશની જાહેરાત થઈ ગઈ છે અને જે ભરતી કાયમી ધોરણે કરવામાં આવેલ છે. તેના પહેલાં વાત કરીએ આપણી યુટ્યુબ ચેનલ વિશે, તો GGI ઓફિશિયલ @5831 ને આપ લોગ સપોર્ટ દર્શાવો અને આગળ લઈ જાઓ, જેથી તમને લોકોને સૌપ્રથમ અને સચોટ માહિતી આપવામાં હું સક્ષમ બની રહું અને તમને લોકોને સૌપ્રથમ માહિતી આપતો રહું. તેના માટે તમે યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો. હવે આપણે કિંમતી ટાઈમ ખરાબ કર્યા વગર વાત કરીએ. સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 120 જગ્યા પર 8 અલગ અલગ જગ્યા માટે કાયમી ભરતી કરવામાં આવી ગયેલ છે, જેની આપણે વિગતથી અને એક બાદ એક સ્ટેપ બાય વાત કરીએ. તેના પહેલા વાત કરીએ, આપ લોગ હજુ એક વાર કહી દો, યુટ્યુબને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો. હવે વિગતે કુલ 120 જગ્યા પૈકી જે 8 જગ્યા એટલે કે 8 પોસ્ટ માટે કરવામાં આવી છે તેની વિગતે વાત કરીએ તો સૌપ્રથમ વાત કરીએ સિનિયર સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ વિશે. તો જગ્યાઓ 19 રાખેલ છે. ત્યારબાદ વાત કરી લઈએ પોસ્ટ નંબર 2, તો જુનિયર સ્વિમિંગ પુલ પ્રશિક્ષક, તેની જગ્યા 18 રાખેલ છે. ત્યારબાદ વાત કરીએ નંબર 3 પર, તો વહીવટી અધિકારી, જેની જગ્યા કુલ 9 રાખેલ છે. નંબર 4 પર સહાયક આર્કિટેક્ટ, જેની જગ્યા ટોટલ 2 રાખેલ છે. ડિરેક્ટર એટલે કે માહિતી ટેકનોલોજી, જેની જગ્યા 1. ત્યારબાદ વિભાગીય તપાસ અધિકારીની જગ્યા 1. જુનિયર લેડી સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટરની જગ્યા 1. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ વાયરમેનની જગ્યા ટોટલ 69. સૌથી વધુ પદ માટે ઇલેક્ટ્રિકલ વાયરમેનની જગ્યા માટે જ રાખેલ છે, જે સૌથી વધુ ફાળવેલ છે. વાત કરીએ મહત્વની તારીખો વિશે, અરજી કરવાની તારીખ, અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે વિશે. અરજી કરવાની શરૂઆત 22 જૂન 2026ને સવારે 11 વાગ્યાથી થઈ ચૂકી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 6 જુલાઈ 2026ને રાત્રે 11 વાગ્યા સુધી રાખેલ છે. વાત કરીએ અરજી ફી વિશે, તો જનરલ ઉમેદવારો માટે ₹500 ફી તથા અન્ય ઉમેદવારો માટે જેવા કે SC, ST, SEBC, EWS, મહિલા તથા PWBD માટે ₹400 રાખેલ છે. જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માંગે છે તે આખરી તારીખની રાહ જોયા વગર જ અરજી કરી દેવી, કેમ કે પછી છેલ્લે બહુ જ લોચા થાય છે. જેથી આખરી તારીખની રાહ જોયા વગર અરજી ફટાફટ કરી દેવી જોઈએ. વાત કરી લઈએ જગ્યા અનુસાર શૈક્ષણિક લાયકાતની, તો નંબર 1 પર છે ડાયરેક્ટર એટલે કે IT, તેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું આવશ્યક છે. નંબર 2 પર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની લાયકાત વિશે વાત કરીએ તો ગ્રેજ્યુએટ ડિગ્રીમાં વધુમાં વધુ અને વધુ નોટિફિકેશનમાં માહિતી મળી રહેશે. નંબર 3 પોસ્ટની વાત કરીએ તો આસિસ્ટન્ટ આર્કિટેક્ટ, તેના માટે આર્કિટેક્ચરની ડિગ્રી હોવી આવશ્યક છે. ત્યારબાદ સ્વિમિંગ પુલ ઇન્સ્ટ્રક્ટર એટલે કે સિનિયર જુનિયર લેડી માટે સંબંધિત લાયકાત અને અનુભવ આવશ્યક છે. 5 નંબર પર જે પોસ્ટ આવેલ છે ઇલેક્ટ્રિકલ વાયરમેન, તેના માટે ITI એટલે કે ઇલેક્ટ્રિકલ અને વાયરમેનમાં ITI ટ્રેડ સાથે કરેલ હોવું આવશ્યક છે. આગળ વાત કરીએ પગાર ધોરણ વિશે, તો તમામ અલગ અલગ જગ્યાઓ માટે પગાર ધોરણ સરકારના નિયમ અનુસાર લેવલ 5 અને 3 લેવલ 11 પે મેટ્રિક મુજબ અંદાજિત પગારની સ્ટાર્ટિંગ પોઈન્ટની વાત કરીએ તો 16,500 થી શરૂ થશે, જે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે અને 5 વર્ષ બાદ પગાર ધોરણ તથા ભથ્થામાં સરકારશ્રી દ્વારા તથા જિલ્લા શૈક્ષણિક દ્વારા કરવામાં આવશે. આગળ વાત કરીએ વય મર્યાદા એટલે કે ઉંમરની. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 35 વર્ષની વચ્ચે ઉંમર હોવી આવશ્યક છે. આ ઉપરાંત અનામતના વર્ગ અનુસાર સરકારના નિયમ પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. વાત કરીએ અરજી ક્યાં જઈને તમારે લોકોને કરવી, તો અરજી કરવા માટે નીચે લિંક આપેલી છે www.suratmunicipal.gov.in માં જઈને
ઓનલાઈન અરજી કરવાની રહેશે તથા વધુ અને સત્તાવાર માહિતી માટે પણ આ વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો. તો આશા રાખું છું તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી રહી છે સુરત મહાનગરપાલિકા ભરતી વિશે. આવા જ ભરતીને લગતા વિડીયો જોવા તથા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી ભરતી અંગે ગુજરાત સરકારની સહાય અંગેના વિડીયો માટે આપ લોકોને શું કરવાનું છે, તો GGI ઓફિશિયલ @5821 ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરો. આશા રાખું છું કે તમને સમજમાં આવી ગયો છે અને હું તમારા માટે આવા વિડીયો લાવતો રહીશ અવનવા.